અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અમદાવાદ શહેરમાં છેલ્લા કેટલાય સમયથી હત્યા, મારામારી, લૂંટ, ગેરકાયદેસર દારૂના જથ્થાને નશાકારક કફ સિરપના કિસ્સાઓ સામે આવ્યા બાદ શહેર પોલીસ એક્શન મોડમાં આવી છે। શહેરમાં કાયદો અને વ્યવસ્થા વધુ મજબૂત બનાવવા માટે પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતના માર્ગદર્શન હેઠળ ગુરુવારે મોડી રાત્રે શહેરવ્યાપી નાઇટ ડોમિનેશન ડ્રાઈવ યોજાઈ હતી અને આ દરમિયાન સિંધુભવન રોડ પરથી કારમાંથી 4 બિયર ટીન ઝડપાયા હતા, જ્યારે જમાલપુર વિસ્તારમાંથી એક કારમાંથી અંદાજે 350 કફ સિરપની બોટલો મળી આવતા પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત, ઉચ્ચ અધિકારીઓ અને વિવિધ ઝોનની પોલીસ ટીમો દ્વારા એક સાથે શહેરના વિવિધ વિસ્તારોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। રાત્રે 12 થી 2 વાગ્યા દરમિયાન શહેરના 150 થી વધુ મહત્વના પોઈન્ટ પર વાહન ચેકિંગ કરવામાં આવ્યું હતું। દરેક પોલીસ સ્ટેશનમાંથી પોલીસ કર્મીઓ અને વાહનો સાથે ડ્રાઈવ યોજાઈ હતી, જેમાં દારૂ પીને વાહન ચલાવનાર, શંકાસ્પદ વ્યક્તિઓ, હથિયાર સાથે ફરતા લોકો અને સ્ટંટબાજો સામે કાર્યવાહી કરવામાં આવી હતી। સિંધુભવન રોડ પર અશ્વવિલા 4 રસ્તા પાસે પોલીસ કમિશનરની હાજરીમાં કરાયેલ ચેકિંગ દરમિયાન GJ 27 ED 7355 નંબરની કિયા સોલ્ટ્સ કારમાંથી 4 બિયર ટીન મળી આવ્યા હતા। આ મામલે 3 યુવકો નિખિલ મનોજભાઈ, શુભમ મુકેશભાઈ અને પાર્થ વિજયભાઈ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। તો બીજી તરફ જમાલપુર 4 રસ્તા નજીક એક શંકાસ્પદ હોન્ડાઈ i10 કારની તપાસ દરમિયાન અંદાજે 350 કફ સિરપની બોટલો મળી આવી હતી। પ્રાથમિક તપાસ બાદ સમગ્ર જથ્થો કબજે કરી સંબંધિત કાયદા મુજબ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।